हेलो दोस्तों नमस्कार हूँ छू एनएस पांडोर। तो दोस्तों आपका स्वागत करता हूँ एनएस ब्लॉग में। तो दोस्तों આપણે આવી ગયા છે સવારમાં ખેતરમાં, કેમ કે બટાકામાં આપણે ઉડાડવાના છે ફુહારા। તો જોઈ શકો છો આ છે આપણું બટાકાનું ખેતર અને આપણે બધી પાછળના ડાટા છે ને એ ખોલી નાખવાના છે એટલે મેં અંદર કચરો ભરાયેલો નહીં નીકળી જાય એના માટે। તો એન્ડ તક બને રહેજો। તો ગાઈઝ આપણે ઘણા દિવસથી આપણો બ્લોગ આવ્યો નથી, કેમ કે હું થોડો કામમાં હતો એટલે આપણે બ્લોગ બનાવી શક્યા નથી। અને હવે રેગ્યુલર તમને બ્લોગ જોવા મળશે એનએસ મ્યુઝિક એનએસ બ્લોગમાં। તો દોસ્તો બને રહેજો। તો ચાલો આપણે પહેલાં આપણે ડાટા ખોલી નાખીએ, કેમ કે ડાટા ખોલી નાખીએ એટલે કચરો નીકળી જાય। તો જોઈ શકો છો અને કેમેરો થોડોક ખરાબ લાગતો હશે, કેમ કે અંદર કચરો ભરાઈ ગયો છે અને મોબાઈલ મારું છે નવું એ બદલી કાઢ્યું છે એટલે તમને બરાબર જોવા નહીં મળે, પણ કંઈ નહીં બને રહેજો। આપણે આ છે ને ડાટા ખોલવાના છે, તો આપણે ફટાફટ ખોલી નાખીએ। બધા લાઈન છે તો એન્ડ તક બને રહેના। તો મેં ડાટા ખોલી નાખું ફાઇલ। તો દોસ્તો આપણે ખોલી નાખ્યા છે ડાટા અને પેલી બાજુ મોટો ડાટો છે એ પણ જોઈ લઈએ, કેમ કે એ ખોલ્યો છે પણ છતાં આપણે જોઈ લઈએ, કેમ કે રહી જશે તો કચરો અંદર રહેશે એટલે ફુહારા બંધ થઈ જશે। કચરો આવી જાય ને આ ફુહારામાં કચરો આવી જાય એટલે બંધ થઈ જાય એના માટે। તો ચાલો આપણે ત્યાં જોઈ લઈએ। તો દોસ્તો આ ફાઇલને આપણે પહેલાંથી અને આ ડાટાને આપણે ખોલી નાખીશું અને ત્યાં જોઈ લઈએ, કેમ કે વાલ બંધ છે ચાલુ છે। તો આ બાઇક છે આપણે લઈને આવ્યા હતા, તો આપણે એક વાલ બીજો છે ત્યાં જોતા આવીએ, કેમ કે ત્યાં વાલ ચાલુ રહેશે તો આ ખેતરમાં પાણી નહીં આવે। તો એન્ડ તક બને રહેજો। પેલા ડાટાને જોતો આવું। ગાઈઝ પેલો વાલ પણ આપણે ક્લિયર છે, કમ્પ્લીટ છે। થોડી વાર શરદી જોખમ ઠંડી વધારે આવી ગઈ છે ને એટલે શરદી વધારે થઈ ગઈ છે। તો એ વાલ તો આપણે ક્લિયર છે અને થોડી વાર આપણે વેટ કરીશું, કેમ કે લાઇટ આવશે એટલી વાર વેટ કરવો પડશે, કેમ કે 9 વાગે લાઇટ આવે છે અને આપણે થોડા વહેલા આવી ગયા હતા, કેમ કે બધા ડાટા ખોલવાના હતા ને એટલા માટે। તો ગાઈઝ એન્ડ તક બને રહેજો અને નયા છો તો લાઈક સબસ્ક્રાઈબર શેર કરી દેશો અને ખેતીવાડી બ્લોગ તમને મળતા રહેશે।